એટલે જયારે નારાજ થયો, ક્રોધમાં આવ્યો, ત્યારે ગુરુએ કહ્યું, જો રાજા, નરકનો દરવાજો ખુલી રહ્યો છે, આ ક્રોધ જ નરકનું દ્વાર છે. અને થયું કે આ ગુરુ આગળ હું આવું બોલ્યો, પશ્ચાતાપ થયો, ચરણોમાં પડ્યો, આંખમાંથી આંસુ નીકળ્યા. ગુરુએ કહ્યું, લો, સ્વર્ગનો દરવાજો ખુલી રહ્યો છે, આ જ સ્વર્ગની સીડી છે. પોતાની ભૂલોને સ્વીકાર કરી પશ્ચાતાપ કરો, એ સ્વર્ગનું દ્વાર છે. એક વસ્તુ યાદ રાખો, આ દિલમાં સ્વર્ગ બનાયા વગર ઉપરનું સ્વર્ગ મળવાનું નથી. મનમાં જો નરક બનાવેલું હશે તો નરકનો જ અનુભવ થવાનો છે. આગળ છઠ્ઠા સ્કંદમાં પ્રવેશ કરીએ. છઠ્ઠો સ્કંદ પોષણ લીલા, 19 અધ્યાય. અજામિલ આખ્યાન આવ્યું. એવી જગ્યાએ નજર પડી, બ્રાહ્મણ હોવા છતાં બુદ્ધિ બગડી ગઈ. ગણિકા સાથે રહેવા લાગ્યા. ઋષિઓ આવ્યા ગામમાં. એમને થયું, એમ તો ભગવાનનું નામ નહીં લે, પણ આના દીકરાનું નામ જો ભગવાનના નામે રાખીશું. એટલે કહ્યું, તારે જે બાળક થાય એનું નામ નારાયણ રાખજે, અને બાળકનું નામ નારાયણ રાખે. છેલ્લે જયારે યમદૂતો દેખાયા, 88 વર્ષનો થયો, ગભરાયો, ડર લાગ્યો, એટલે પુત્રને પુકારવા લાગ્યો, નારાયણ નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પણ પરમપિતાએ સાંભળી લીધું. પાર્ષદોને મોકલ્યા, કહ્યું કે આને અમે લઈ જઈશું. નરકના યમદૂતો કહેવા લાગ્યા કે આ તો અમારો અધિકાર છે, પાપી છે, અને અંત સમયમાં ભગવાનનું નામ લીધું છે. કોઈ પણ રીતે ભગવાનનું નામ લેવાય તો અગ્નિ જેવું છે. ભગવાનનું નામ જાણતા લાકડું નાખો કે અજાણતા પડે, એ તો બાળી જ નાખે છે. એમ ભગવત નામ પણ ભાય કુભાય અનક આલસવું, કોઈ પણ રીતે લો એ તો કૃપા જ કરે છે. આગળ દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ, નારદજીના શ્રાપ, દક્ષ દ્વારા પ્રજાપતિ 60 કન્યાઓના વંશનું વર્ણન, ઇન્દ્ર દ્વારા અપમાનિત થયા, બૃહસ્પતિએ દેવતાઓનું ગુરુપદ ત્યાગ્યું, વિશ્વરૂપને ગુરુપદ આપ્યું. વિશ્વરૂપે નારાયણ કવચની વિદ્યા આપી. આજે પણ કોઈ પણ પ્રકારની તકલીફ આવે તો વૈષ્ણવ નારાયણ કવચનો પાઠ કરતા હોય, એને ધારણ કરતા હોય, જેનાથી રક્ષા થાય. વિશ્વરૂપ 3 મુખ હતા. અસુરકુળ માન હતી, એટલે જે યજ્ઞમાં ભાગ મળે અસુરોને આપી દેતા થોડો ભાગ. ઇન્દ્રને ખબર પડી, શિરચ્છેદ કર્યો, બ્રહ્મ હત્યા લાગી, અને બ્રહ્મ હત્યાનું વિતરણ કર્યું. થયું, મારા પુત્રને માર્યો છે. ત્વષ્ટાને આવ્યો ક્રોધ, વિશ્વરૂપના પિતાને. યજ્ઞમાંથી એવું પ્રગટ કરીશ યોદ્ધા જે ઇન્દ્રનું માન ભંગ કરશે, એનો વધ કરશે. અને યજ્ઞમાંથી વૃત્રાસુર પ્રગટ થયો. યજ્ઞમાં ભૂલ પડી, ઇન્દ્રને મારે એની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો પુત્ર પ્રગટ થયો. ઐરાવત હાથી પર બિરાજમાન થઈને ઇન્દ્ર લડવા માટે આવ્યા છે. દધીચી મુનિએ પોતાના અસ્થિના દાન કાપ્યા છે, વજ્ર બનાવ્યું, અને જ્યાં મારવા માટે આવે ને વજ્રમાં ભગવાન દેખાયા. સુંદર સ્તુતિ કરી છે વૃત્રાસુરે. દાસનો દાસ પ્રભુ કહે કે તારે કંઈક તો જોઈતું હશે ને, કંઈક તો માંગ. જીવને માંગીને આનંદ આવે છે, અને ભગવાનને આપીને આનંદ આવે છે. પ્રભુ જ્યારે ભક્તને કંઈક આપે ને તો ભગવાનને પોતાની ભગવત્તાનો આનંદ આવે. એટલે પ્રભુ મળે તો આપીને જાય, અને માણસ મળે તો કંઈક ને કંઈક લઈને જાય. કંઈક તો માંગ. નનાક પૃષ્ઠમ ન ચપાર નેષ્ઠમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ અપુનર્ભવમ્બા સમંજસત્વા વિરહ્ય કાંક્ષે. આપ મળી ગયા, જેનું બધું જ છે એ જો મારો થઈ જાય તો આ બધું મારું આપ મેળે થઈ ગયું. પ્રભુ આપ મારા થયા તો બીજું માંગવાનું શું રહે? કામ પુરુષાર્થ કહ્યું. નના ત્યાં કહે અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથા વત્સ તરાક્ષુદાર્થા. જે નાના નાના ચકલીના બચ્ચા હોય, જે પાંખો ફૂટી ન હોય, માને આવતી જોઈને ચી 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 ચિચિયારીઓ કરે, પ્રભુ આપને જોઈને આવી તાલાવેલી મારા થયું. પાંખ ફૂટે પછી ક્યાં માની રાહ જોવે? તો કહ્યું, જેમ વાછરડું બાંધી રાખ્યું હોય અને ગાય વનમાંથી ચરીને આવતી હોય, વાછરડું છોડે ખેડૂ, કૂદકા મારતું મારતું માની આજુબાજુ કૂદે. પ્રભુ આવો આવો લાલસા, આવો ઉત્સવ મારા મનમાં આપના માટે થાય. થયું કે પણ દૂધ પીવાનું છોડી દે પછી રાહ નથી જોતો. તો પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના. એક પ્રિયા પોતાના પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે, એમ પ્રભુ હું આપની પ્રતીક્ષા કરતો રહું. મોક્ષ પુરુષાર્થમાં કહ્યું, મમોત્તમ શ્લોક જનેસુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભી ત્વન્માયયાત્માત્મજદારગે સ્વાસક્ત ચિત્તસ્ય નનાત ભૂયા.
प्रभु आपके निज जनों का मुझे संग मिले, मेरा साक्ष्य भगवदियों के साथ हो, ऐसी याचना, और मेरा मन और कहीं न फंसे, कोई सांसारिक व्यक्ति में मेरा मन न फंसे, आप में लगा रहे, यही कामना करता हूं। વૃત્રાસુરનો ઉદ્ધાર થયો, ચિત્રકેતુનું આખ્યાન, અદિતિ દિતિના સંતાનોની ઉત્પત્તિ, પુંસવન વિધિનું વર્ણન આવ્યું. બોલો ગોવર્ધન नाथ की जय। सप्तम आख्यान, सप्तम स्कंद, ऊती लीला। ऊतीवत कर्म वासना, 3 प्रकार की वासनाएं हैं, सद्वासना, असद्वासना और मिश्र वासना। सद्वासना देवताओनी, असद्वासना असुरोनी, मिश्र वासना मनुष्योनी। કહ્યું કે પરીક્ષિત પ્રશ્ન કરે છે કે ભગવાન પક્ષપાતી છે, અસુરોને મારે ને દેવતાઓનો પક્ષ લે તો પક્ષપાતનો દોષ ભગવાન પર ન લાગે? કહ્યું ના, પ્રભુ તો ધર્મની સ્થાપના કરે છે. અંગૂઠામાં વાગી જાય ને એમાં સેપ્ટિક થઈ જાય, ઝેર થઈ જાય, ડોક્ટર કે અંગૂઠો કાપી નાખવો પડશે, એ તો શરીર બચાવવા માટે છે. ડોક્ટરને કોઈ વેર થોડી છે. એમ ભગવાનને નથી કોઈનાથી વેર, નથી કોઈનાથી પ્રેમ. ભગવાન તો ધર્મની સ્થાપનાનો વિચાર કરે છે. આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞ સમયે યુધિષ્ઠિરે કર્યો હતો એમ કહે, અને એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન સંભળાવ્યું. હિરણાક્ષને માર્યો એટલે ક્રોધ આવ્યો હિરણ્યકશિપુને. મારા ભાઈના વધનો વેર લઈશ. તપ કરવા ગયા. અહીંયા કયાદુ ગર્ભવતી છે. નારદજીનો મેળાપ થયો, એવો સત્સંગ થયો, ગર્ભમાં રહેલા બાળકમાં ભક્તિના સંસ્કાર આવી ગયા. વરદાન માંગવાનું બ્રહ્માજીએ કહ્યું તો કહ્યું, દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, પશુથી ન મરું, નરથી ન મરું, લાંબુ લિસ્ટ આપ્યું. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. અને હવે તો રાજ્યમાં આવીને હિરણ્યકશિપુએ કહ્યું કે હવે નિમ ઘોષ કરાવ્યો. કહ્યું રાજા જ ભગવાન છે, ભજવો હોય તો રાજાને ભજો, પરમાત્મા જેવું કાંઈ નથી. નાસ્તિકવાદ ત્યાંથી આવ્યો. ભજવું છે તો સામે દેખાવું છું, મને ભજો. ભક્તિ બંધ કરાવી દીધી, યજ્ઞો બંધ કરાવી દીધા. પ્રહલાદને ભણાવવા માટે ચંડામર્કને બોલાવ્યા. અસુર નીતિ ભણાવો, શુક્રાચાર્યના શિષ્યો છે. રોજ ભણાવીને જાય, અને ગુરુદેવ જાય એટલે પ્રહલાદ બધા સખાઓને ભેગા કરી પ્રભુના નામનું કીર્તન કરે. એકવાર હિરણ્યકશિપુએ બોલાવ્યો, બેટા બતાવ શું શીખ્યો, શું ભણ્યો? પ્રહલાદે 2 હાથ જોડીને કહ્યું, સાચી વિદ્યા તો એ છે જે ભગવાનની ભક્તિ કરતા શીખવાડે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. આ 9 ભક્તિ છે જેનાથી પ્રભુ પ્રસન્ન થઈ જાય છે, સહજમાં મળી જાય છે. અને સાંભળીને એવો ક્રોધ આવ્યો હિરણ્યકશિપુને, આ બધું ક્યાં ભણીને આવ્યો? ફરી આને બરાબર ભણાવો. પાછા ભણવા માટે મોકલ્યો છે. આને અસુર નીતિ ભણાવો. પણ જેના હૃદયમાં ભગવાનનો પ્રેમ જાગી ગયો હોય એને આસુરા વેશનો સ્પર્શ પણ થતો નથી. પિતા જાય ને ભક્તિમાં લાગી જાય. બહુ કોશિશ કરી પ્રહલાદને મારવાની, પર્વત પરથી ફેંક્યો, હાથીના પગ નીચે કચડાવવાની કોશિશ કરી, વિષવાળું ભોજન ખવડાવવાની કોશિશ કરી, પણ જેને બચાવનારો પરમાત્મા હોય એને કોણ મારી શકવાનું? થયું આને કેમે કરીને મારવો છે. એક થાંભલાને ધગધગતો અગ્નિમાં તપાવ્યો, સભામાં બોલાવ્યો પ્રહલાદને, પ્રશ્ન કર્યો, ક્યાં છે તારો વિષ્ણુ, ક્યાં છે તારો પરમાત્મા? પિતાજી પ્રશ્ન જ ખોટો છે, એ તો ક્યાં નથી. અચ્છા બધે જ છે? હા. થાંભલામાં છે? હા. તો ભેટ જઈને થાંભલા મારે એને જોવો છે. પ્રહલાદ તો પ્રસન્ન થઈ ગયો, પ્રભુ કૃપા કરજો, મારા પિતાને પહેલી વાર દર્શન કરવાની ઈચ્છા થઈ છે. એક ડગલું આગળ ભરતા દુદુભીઓના નાદ આકાશમાં થવા લાગ્યા, ગડગડ ગડગડ કરતા શોર થવા લાગ્યા. દેવતાઓ આવીને જાંજ પખાવજના સ્વર ભરે છે, અંદરથી ગુર્રાટીઓના શોર આવે છે. પ્રહલાદજી એક ડગલું આગળ વધતા અને એટલામાં ક્રોધ આવ્યો હિરણ્યકશિપુને. ઉપાડી ગદા જ્યાં થાંભલા પર પ્રહાર કર્યો, ધડાક દઈને શોર થયો. ગુર્રાટીઓ ભરતા નરસિંહ ભગવાન પ્રગટ થયા છે. જાણે અંગારા હોય આંખમાં, કેસવાળીઓ ઉડી રહી છે. અડધું શરીર નરનું, અડધું પશુનું.
આવ્યો ક્રોધ મારવા માટે હિરણ્યકશિપુ આગળ વધે છે. ઉચક્યો ગોદમાં અપનો જન પ્રહલાદ બાર કરી રહ્યા છે. ક્રોધમાં અગ્નિમાં જ્વાળાઓ ભભૂકી રહી છે. દેવતાઓ ગભરાય છે. જો શાંત ન થયા તો પ્રલય થશે. લક્ષ્મીજી ડરે છે નજીક જતા. દેવતાઓ કહે આપ સમજાવો. લક્ષ્મીજી કહે રોજ તો મારું માને, વૈકુંઠમાં વિષ્ણુ રૂપે હોય તો મનાવી શકું, આ રૂપ તો મારું નહીં સાંભળે. દેવતાઓએ પ્રહલાદને કહ્યું પ્રહલાદ તું શાંત કર, તારા માટે ભગવાન આવ્યા. નાનકડો પ્રહલાદ નિર્દોષ ભાવ હૃદયમાં ધારણ કરી, ભક્તિ ભાવ આંખોમાં ભરી, નિર્ભય બની. જેનાથી આજે બ્રહ્માંડ ડરી રહ્યું છે એનાથી ભક્તને ભય નથી લાગતો. એને તો સ્નેહ આવે છે. નિકટ ગયા ત્યારે નરસિંહ ભગવાને પોતાની બંને બાહુથી ઉપાડી પ્રહલાદને પોતાની ગોદમાં બેસાડી અને ગાય પોતાના વાછરડાને ચાટે એમ નરસિંહ ભગવાન પોતાની જીભથી પ્રહલાદને ચાટી રહ્યા. સ્પર્શ થતા જ પ્રભુનો ક્રોધ ઉતરી ગયો. જળજળી આવી ગયા આંખમાં પ્રભુના. પ્રહલાદ આટલા તને વિપત્તિઓ ને સંકટો આવ્યા, તે મને ન પુકારે મદદ માટે? પ્રહલાદ કહે સવઈ વણી કહ, જે ભક્તિ કરીને માંગે ને એ ભક્ત નહીં, તો વેપારી કહેવાય. પ્રહલાદને કહેવા લાગ્યા પરમાત્મા કઈક માંગ, હું આપવા માંગુ છું, મને આપીને આનંદ થશે. પ્રહલાદ કહે જો આપવા જ માંગતા હોય તો એટલું જ માંગુ છું કે આજ પછી આપની પાસે માંગવાની ઈચ્છા જ ન થાય એવા આશીર્વાદ આપી. નરસિંહ ભગવાન કહે પણ મારી ઈચ્છા છે કે કંઈક આપું, દુરાગ્રહ ન કરીશ. ત્યારે પ્રહલાદે કહ્યું જો આપવા ઈચ્છતા હો તો એટલા આશીર્વાદ આપો કે મારા પિતાની અધોગતિ ન થાય, એના પર પણ કૃપા કરજો. ભક્ત તો તરે અને તારે. આમ સુંદર આખ્યાન પ્રહલાદજીનું 8મો સ્કંદ, 8મ સ્કંદ મનવંતર લીલા. મનવંતર લીલામાં ગજેન્દ્ર મોક્ષની કથા આવી. આ હાથી સરોવરમાં ગયો, પગ પકડ્યો મગરે, ખેંચવા લાગ્યો, ડૂબવા લાગ્યો. હે હરિ કરીને પુકાર કર્યો, પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. પૂર્વજન્મની ગાથા કહી છે. સમુદ્ર મંથનની કથા આવી. દેવોને અસુરોને સમજાવ્યા સમુદ્ર મંથન કરીને અમૃત કાઢો. મંદરાચલ પર્વત અને મંદરાચલ પર્વતને રહી બનાવી, વાસુકી નાગને દોરડું બનાવ્યું. સમુદ્ર મંથન શરૂ થયું. 14 રત્નો નીકળ્યા. જે રત્નો નીકળતા જાય સૌથી પહેલા તો કાલકૂટ વિષ નીકળ્યું. જીવનમાં ક્યારે કોઈ પણ સમુદ્ર મંથન જેવું મોટું કામ ઉપાડશો ને, જ્યારે સમાજમાં કાંઈ મોટું કરવા જશો ત્યારે સૌથી પહેલું વિષ આવશે. આવું તો કઈ થતું હશે, આનાથી તો કઈ થશે, આવું કઈ ઉપાડાતું હશે, આવું કઈ બનાવાતું હશે, સૌથી પહેલું આવે. અમને તો ઘણા અનુભવ દુનિયાભરમાં જયારે જઈએ ત્યારે સૌથી પહેલા કોઈ વિચાર મૂકવામાં આવે ત્યારે આવું થાય, અત્યારે તો મંદી ચાલે છે, અત્યારે તો આવા સંજોગો છે, અત્યારે તો આમ થાય. પણ જ્યારે વિષનું પાન, વિષ નીકળ્યું, કોણ એ વિષ મૂકી શકે, કોણ સાચવી શકે? તો કે પરમ વૈષ્ણવ એવા મહાદેવજી પોતે પી ગયા. ન જીભ પર રાખ્યું, ન પેટમાં રાખ્યું, ગળામાં રોકી દીધું. વૈષ્ણવે સંસારમાં આવતા વિષોને પી જવા, પણ ન જીભ પર રાખવા, ન પેટમાં રાખવા. કોઈના માટે ઝેર પેટમાં રાખવું નહીં અને જીભમાં પણ ઝેર રાખવું, ગળામાં રાખી દીધું. પોતે અને એના નીલકંઠ બની ગયા મહાદેવજી. ઘણી બધી ચર્ચાઓ છે. કામધેનુ નીકળ્યું, ઋષિઓ લઈ ગયા. ઉચ્ચૈશ્રવા ઘોડો બલિરાજા લઈ ગયા. ઐરાવત હાથી ઇન્દ્રએ રાખ્યા. કૌસ્તુભ મણિ પ્રભુએ ધારણ કર્યો. કલ્પવૃક્ષ સ્વર્ગમાં ગયું. વારુણી અસુરો લઈ ગયા અને અમૃતનો કળશ લઈ બોલો ધન્વંતરી ભગવાન કી જય. ધન્વંતરી ભગવાન અમૃતનો કળશ લઈને પધાર્યા. દેવો અને અસુરો બધા જ ભાગ્યા છે અને ત્યાં પ્રભુએ બોલો મોહિની ભગવાન કી મોહિની રૂપ ધારણ કર્યું ને કહ્યું આ રીતે ઝઘડો નહીં, હું બધામાં સરખે રૂપે વાટી દઈશ. એવું સુંદરીનું રૂપ લીધું કે બધા મોહિત થઈ ગયા. અસુરો તો એવા મોહિત થયા અને કહ્યું કે આ ઉપરનું ઝોળ છે ને એ દેવતાઓને પીવડાવી દેવા દો, રગડો તો નીચે છે અમૃતનો, એ તમને પીવડાય છે. અને એવા મોહિની રૂપ હતું કે બધા માનીએ ગયા. અને જ્યાં પ્રભુ દેવતાઓને પીવડાવવા લાગ્યા, રાહુને એમ થયું કે કંઈક ગડબડ છે અને સૂરજ અને ચંદ્રમાની વચ્ચે રાહુ બેસી ગયો, અમૃત પી ગયો અને સુદર્શન છોડ્યું, શિરચ્છેદ થયો. રાહુ અને કેતુ બન્યા.
દેવાસુર સંગ્રામ થયો છે, શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા છે, પુનઃ અસુરોને જીવિત કર્યા છે અને દેવો છોડીને સ્વર્ગ છોડીને ભાગ્યા, પર્વતની ગુફાઓમાં રહેવા લાગ્યા અને દેવતાઓની માતા અદિતિને એમ થયું મારા બાળકો દુખી છે, એ સુખી થાય એનો કોઈ ઉપાય કરો. પોતાના પતિ કશ્યપને કહ્યું પયોવ્રતની વિધિ બતાવી છે, 12 દિવસ દૂધ પાન કરીને રહેવું. સમય ભાદરવો માસ આવ્યો. બોલો વામન ભગવાન કી જય. વામન ભગવાનનું પ્રાગટ્ય થયું. જુદા જુદા દેવતાઓએ જુદી જુદી વસ્તુ ઉપહાર આપી છે અને કમંડળ લઈને ભૃગુકચ્છ ભરૂચમાં જ્યાં બલિરાજા યજ્ઞ કરી રહ્યા છે ત્યાં આવ્યા. માનો સૂર્યનારાયણ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. યજ્ઞમાં પ્રવેશ કરે છે ને બધા બ્રાહ્મણો ઉભા થઈ ગયા. સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવામ. આપનું સ્વાગત છે, આપને આનંદ થાય, સુખ થાય એવું શું કરું? અમે તો સંતોષી બ્રાહ્મણ છીએ. બલિરાજા કહે કે આપ માંગો એ આપી દો. અને ભગવાને કહ્યું 3 ડગલા ભૂમિ આપ, એ પણ મારા 3 ડગલા હું માપીને દઉં. અરે હસવા લાગ્યા બલિરાજા ને કહેવા લાગ્યા છો નાના ને વાતે નાની કરો છો, બાળક છો ને બાળક જેવી વાત કરો છો. મારી પાસે એકવાર જે માંગે ને એ પોતે દાતા બની જાય, એને બીજે ક્યાંય માંગવાની જરૂર ન પડે. આપવું હોય તો આપ, નહીં તો આ ચાલે. બલિરાજા સંકલ્પ કરે છે આપ જે માંગો છો એ આપવા હું કટિબદ્ધ છું, બંધાવા જરૂર હું તૈયાર છું. અને જ્યાં સંકલ્પ કર્યો વામનમાંથી ભગવાન વિરાટ બની ગયા. 2 ડગલામાં બધું જ માપી લીધું. બાંધ્યો બલિરાજાને, કહ્યું 3 ડગલાનું વચન હતું, બતાવો ત્રીજું ક્યાં મૂકું? બલિરાજાએ મસ્તક ઝુકાવીને કહ્યું ત્રીજું ચરણ આપ અહીંયા પધરાવો. બલિરાજા કો સમર્પણ સાચો. 2 ડગલામાં સર્વનું સમર્પણ, ત્રીજા ડગલામાં સ્વનું સમર્પણ. આમ સર્વસ્વનું સમર્પણ બલિરાજાએ કર્યું. આગળ મત્સ્ય અવતારની કથા આવી. સત્યવ્રત રાજા કૃતમાલા નદીના કિનારે ઉભા છે. હાથમાં માછલું આવ્યું, કુંડામાં મૂક્યું, કુંડા જેટલું થઈ ગયું. મોટા પાત્રમાં મૂક્યું, એટલું થઈ ગયું. સરોવરમાં મૂક્યું, સરોવર જેટલું. દરિયામાં મૂક્યું, દરિયા જેટલું થઈ ગયું. હાથ જોડીને પૂછ્યું આપ છો કોણ? બોલો મત્સ્ય ભગવાન કી જય. ટૂંક જ સમયમાં પ્રલય કાલ આવશે, બધું જ ડૂબી જશે. બધાના સૂક્ષ્મ રૂપો લઈ જ્યારે પ્રલય કાલ ચાલતો હશે ત્યારે વેદોની તારે રક્ષા કરવાની છે. તારી પાસે એક નાવ આવશે, એમાં વેદ અને સમસ્ત જીવ બીજોના રૂપો દ્વારા બધી વસ્તુનું તારે પૃથ્વીની રક્ષા કરીશ અને એ લઈને તું ચડી જજે. હું મત્સ્ય રૂપે આવીશ, મારી શિંગડામાં બાંધી દેજે નાવ. જ્યાં સુધી પ્રલય કાલ ચાલશે ત્યાં સુધી હું તારી રક્ષા કરીશ. જેમ કહ્યું એમ થયું. ભગવાન મત્સ્ય રક્ષા કરી છે. અહીંયા અષ્ટમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન. નવમ સ્કંદ ઈશાનો કથા, સુદ્યુમ્નની કથા, નવઘના પુત્ર નાભાગની કથા, અમરીશની કથા, હરિશ્ચંદ્રની કથા આવી, સગર ચરિત્ર આવ્યું. ભગીરથ રાજા એવો પ્રયાસ કર્યો કે ગંગાજીનું અવતરણ કર્યું, પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કર્યો. એટલે આજે પણ કોઈ બહુ મોટું કામ કરે ને આપણે તો બહુ ભગીરથ કાર્ય કર્યું. આપે તો એ ભગીરથ નામથી પુરુષાર્થ જોડાઈ ગયો. બહુ મોટું કામ કરે ત્યારે ભગીરથ નામ યાદ કરવામાં. રામ જન્મની કથા પૂરી. દશરથ રાજા બધું જ સુખ છે, સંતતિ નથી. ચિંતા અયોધ્યાની છે. મારે બાળક થાય એવો મોહ નથી, પણ મારી અયોધ્યાનું ધ્યાન કોણ રાખશે? અને એ ચિંતા જ્યારે મનમાં આવી. એક બાર ભૂપતિ મન માહી, ભયઉ ગલાની મોરે સુતનાઈ. અને ત્યારે પોતાના ગુરુ પાસે ગયા. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. વશિષ્ઠ મુનિને બોલાવ્યા છે, પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવ્યો છે. ચરુ લઈને યજ્ઞ નારાયણ પ્રગટ થયા છે. રાણીઓને સમાન